છોટાઉદેપુરના નસવાડીના 2 શિક્ષક પર કાર્યવાહી કરવામાં આવી છે। ગ્રામજનોની ફરિયાદ બાદ શિક્ષક પર કાર્યવાહી કરાઈ। મોટી જરી શાળાના શિક્ષકની સસ્પેન્ડ સાથે બદલી કરાઈ છે। બેજવાબદાર શિક્ષક કુબેર રાઠવાની સંખેડામાં બદલી કરાઈ છે। તો ગ્રામજનોએ કુબેર રાઠવાને લઈને ફરિયાદ રજૂઆત કરી હતી। તલાવ શાળાના શિક્ષક સરફરાઝની પણ બદલી કરવામાં આવી છે। સરફરાઝ સુરતીને એક ઇજાફા અટકાવવા સાથે બદલી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા ઇરફાન જોડાઈ ગયા છે। ઇરફાન, આ સમગ્ર ઘટના શું છે? 2 શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી હિના, વાત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની ખાસ કરીને તલાવ જે ડુંગર વિસ્તારની પ્રાથમિક શાળા છે, જેના જે શિક્ષક છે સરફરાઝ સુરતી, તેને જે શાળા છે તે જે તે સમયે બાળકોની સંખ્યા 0 બતાવી આખી શાળા જ બંધ કરેલ। ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી આની સમગ્ર તપાસ જે શરૂ કરાવેલ 1 વર્ષના તપાસ પૂર્ણ થતાની સાથે જ જે સરફરાઝ સુરતી છે તેની બદલી કવાંટ તાલુકાના પાટડિયા પ્રાથમિક શાળામાં કરવામાં આવી છે। જ્યારે બીજા શિક્ષક છે મોટીજેરીના શિક્ષણની અનિયમિતતાઓ અને ખાસ કરીને બાળકોનું શિક્ષણ એકદમ સાવ અંધકારમય બન્યું હોય, જેની બી ખાસ કરીને ગ્રામજનોની અવારનવાર રજૂઆત હોય। આખરે આ શિક્ષક છે જે કુબેર રાઠવા છે એની પણ જે ફરજ મોકૂફી સાથે સંખેડા તાલુકામાં બદલી કરી દેવામાં આવી છે। હાલ તો છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીએ આ જે બદલીના આદેશ કરતાની સાથે જ શિક્ષકોમાં હાલ ફફડાટ ફેલાયો છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર।